આજે રાજકોટ 150 ફૂટ રિંગ રોડ રેસકોર્સ મેયર બંગલાની અંદર આજે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલ છે। તેની સાથે સાથે પારુલ યુનિવર્સિટી દ્વારા ફ્રી દવા પણ આપવામાં આવશે। તેમજ દંત ચિકિત્સક જે જલાંતર પદ્ધતિથી જે કોઈ દર્દીને દાંતને પાડવાના હશે તો તે પણ કોઈ પણ શસ્ત્ર વગર દાંત પણ પાડી દેવામાં આવશે, ચોકઠા પણ ફ્રીમાં બનાવી દેવામાં આવશે। અને આ તકે આ કાર્યક્રમની અંદર વંદે માતરમ શિક્ષણ સેવા ટ્રસ્ટ, સમર્પણ યંગ ગ્રુપ તેમજ ઉકાળા કેન્દ્ર જે રેસકોર્સની સામે ચલાવે છે તે ઉકાળા કેન્દ્ર, આવી અલગ અલગ સંસ્થાને સર્જન ફાઉન્ડેશન તેની મહિલા ટીમ અને સર્જન ફાઉન્ડેશનના પ્રમુખ પણ આ સાથે જોડાયેલા સમગ્ર ટીમની 4 ટીમ સમગ્ર ટીમ છે ખડે પગે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેલ છે। તેમજ ઉકાળા કેન્દ્ર દ્વારા દરેક અહીંયા આવનાર દરેકને ફ્રીની અંદર ફરાળની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ખૂબ દર્દીઓએ આ તકે ખૂબ લાભ લીધો છે અને ડૉક્ટરની ટીમ પણ ચાલુ કાર્યક્રમમાં હોવા છતાં પણ એને ખૂબ સારી સેવા આપેલી છે। અસ્તુ ભારત માતા કી જય। આપનું નામ અને આપણે કઈ પદ્ધતિ કરો છો એના વિશે ડૉક્ટર જયસુખ મકવાણા, આયુર્વેદ ડેન્ટિસ્ટ છું। અત્રે મેયર બંગલે જે દંતયજ્ઞ આયોજન થયું એમાં જાલંધર બંધ યોગ પદ્ધતિથી વગર ઇન્જેક્શને દાંત આપણે કાઢ્યો અને જે આપણી આયુર્વેદની પ્રાચીન વિદ્યા છે કે જેના પદ્ધતિથી આપણે દાંત પાડીએ છીએ કે એમાં જેના કારણે કોઈ રિએક્શન ન આવે, કોઈ દવાની જરૂર ન પડે, ઇન્જેક્શનની જરૂર ન પડે, એટલે આ સરળ અને સરળ આપણી ઇન્ડિયન ચિકિત્સા પદ્ધતિ છે જેનો ઉપયોગ આપણે અત્યારે દંતયજ્ઞમાં કરીએ છીએ। આશરે કેટલા વર્ષ જૂની આ પદ્ધતિ હશે અંદાજે? આ તો આપણી પરંપરાગત વિદ્યા છે કે જે વર્ષો પહેલાં જેને કહેવાય કે લાભશંકરભાઈ શુક્લ જે અને શશિકાંત મહારાજ જે દાંત પાડતા આપણા રાજકોટના જ છે અને એ એના ગુરુ જ્ઞાનાનંદ ભારતી પાસેથી શીખાતા। એવા 10 થી 12 દંતવૈદો હતા કે જે ભારત આખામાં ફરતા અને દંતયજ્ઞો કરીને દાંત પાડતા। અત્યારે મારા જેવા આયુર્વેદિક ડેન્ટિસ્ટ 85 છે ભારત આખામાં અને આયુર્વેદ ડેન્ટલનું જે હબ કહેવાય, જે સ્ટાર્ટિંગ કહેવાય એ આપણું રાજકોટ છે, જેનું મને ગૌરવ છે ખૂબ। હું રાજુભાઈ ગોરધનભાઈ કક્કડ આજે દંતયજ્ઞમાં આવેલો, તેમાં જે એક રાજકોટથી જ જાલંધર પદ્ધતિથી મારો દાંત પાડેલ છે અને કોઈપણ જાતના ઇન્જેક્શન દીધા વગર, કોઈપણ જાતના ઓલા વગર મને મારો દાંત કાઢેલ છે। કોઈ પણ દુખાવો થયો નથી અને હું અત્યારે તરત જ બોલી શકું છું, કોઈ પણ જાતની તકલીફ નથી। તો આ પદ્ધતિનો બધા લોકો લાભ લે એવી મારી વિનંતી છે। ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી, ભારત માતા કી।